આજે આપણે એક નવી સરસ રેસીપી લઈને આવ્યા છીએ. તો એ દાદી નાની વખતની જૂની રેસીપી છે. તો એ આપણે અત્યારે મહાશિવરાત્રી આવે છે તો એના નિમિત્તે આપણે કંઈક સક્કરિયાનું આપણે બનાવીશું. તો આપણે કુકરમાં સક્કરિયા નથી બાફવાના કે વરારે નથી બાફવાના કે પછી તપેલામાં તમે છૂટા બાફતા હોય તો એ રીતે નથી, પણ હું અલગ જ મેથડથી એક સરસ મજાનો સક્કરિયા આપણે શેકશું. તો એ મીઠા પણ સરસ લાગશે. તો મેં છે ને એને માટે સક્કરિયા લીધા છે. તો આ 500 ગ્રામ સક્કરિયા લીધા છે. તો આ સક્કરિયા છે ને આપણે માટીવાળા ખૂબ જ હોય છે એટલે આપણે થોડા ધોઈ નાખશું આને. તો સક્કરિયા છે ને આપણે બજારમાંથી લઈ આવીશ ત્યાં ખૂબ જ માટીવાળા હોય છે. તો આને સરસ આપણે 2 પાણીએ ધોઈ નાખશું. આ રીતે આપણે ઘસીને ધોઈ નાખશું. તો આ ધોઈ ગયેલા સક્કરિયાને આપણે પ્લેટમાં લઈશું અને બીજી વાર પણ ધોઈ નાખશું, કારણ કે આ પાણી જો કેટલું ગંદુ માટીવાળું થઈ ગયું છે. હવે છે ને સક્કરિયા આપણે સરસ 2 પાણી ધોઈ નાખ્યા અને કપડાથી એકદમ સરસ લૂછી પણ નાખ્યા છે, જે ભીના હોય ને એટલા માટે. તો આને આપણે શેકવાની પ્રોસેસ ચાલુ કરશું. તો સક્કરિયા શેકવા માટે મેં એક માટીની તાવડી લીધી છે અને આપણે છે ને ગેસ ચાલુ કરી દઈશું. તો અત્યારે છે ને આપણે તાવડી તપાવવાની છે. તો પહેલા ગેસ ફૂલ તાપે આપણે તાવડી મૂકી દઈશું. તાવડી છે ને એકદમ સરસ ગરમ થઈ ગઈ છે. આપણે સક્કરિયા છે ને એને આપણે ગોઠવી દઈશું શેકાવા માટે. તો આ તાવડીમાં જેટલા સમાય ને એટલા આપણે સક્કરિયા ગોઠવશું. તો આ મોટા મોટા સક્કરિયા છે ને એને આપણે કટ કરી લઈશું. અને 2 મિનિટ માટે આપણે ફૂલ તાપે આ રીતે રાખશું, પછી ઉપર ઢાંકણ ઢાંકી દઈશું. આપણી તાવડી છે ને ફૂલ ગરમ થઈ ગઈ છે અને સક્કરિયા પણ સરસ ગરમ થઈ ગયા છે. તો હવે છે ને આને આપણે ઢાંકી દઈશું અને આંચ છે ને એકદમ ધીમી કરી નાખશું અને ધીમી આંચે જ આપણે શેકાવા દઈશું. 15 મિનિટ સુધી આ રીતે શેકાવા દઈશું આપણે. સક્કરિયા શેકતા 15 મિનિટ થઈ ગયા. આપણે ખોલીને ચેક કરી લઈએ કે કેટલા આપણા સક્કરિયા શેકાણા છે. તો હંમેશા છે ને સક્કરિયા શેકાતા હોય ને ત્યારે આવી રીતે ઊંચું તપેલું કે બાઉલ કે એ જ લેવાનું છે ઢાંકવા માટે. તો આપણે એક કપડું અત્યારે છે ને તપેલું ખૂબ ગરમ થઈ ગયું છે. તો આપણે એક કપડું લઈશું અને એને પકડી અને ખોલીને ચેક કરી લઈશું. તો આપણે છે ને આની સાઈડ ચેન્જ કરી લઈશું સક્કરિયાની. જ્યારે પહેલાના જમાનામાં આપણા દાદી નાની વખતમાં કે એ પહેલાના જમાનામાં આ રીતે સક્કરિયા જ્યારે આપણે રસોઈ બનાવી લઈએ, પહેલાના જમાનામાં શું ચૂલામાં રસોઈ બનાવતા. તો ચૂલામાં રસોઈ થઈ જાય પછી તેનો તાપ હોય તો એમાં સક્કરિયા અને બટેટા શેકીને આપણે ખાતા નાના હોય ત્યારે. તો એ કેટલા મીઠા લાગતા. તો આ રીતે આપણે સક્કરિયા શેકી તો પણ કેટલા સરસ અને મીઠા લાગે અને એકદમ એની મીઠાઈ જળવાઈ રહે સક્કરિયાની. અને પાણીમાં બાફી તો નથી એવા સરસ થતા. તો હવે છે ને પાછા આપણે થોડા કાચા છે સાઈડ સરસ આ રીતે ગરમ છે ને બહુ એટલે સાઈડ ચેન્જ કરી અને પછી પાછું ઢાંકી દઈશું અને 15 મિનિટ પાછું આપણે રાખશું. પાછું આપણે તપેલું ઢાંકી અને 15 મિનિટ સુધી ચડવા દઈશું. અને આંચ તો ધીમી જ રાખવાની છે, ધીમી આંચે જ આપણે સરસ શેકવાના છે. આપણે સક્કરિયા શેકતા પાછી 20 મિનિટ જેવું મેં શેકાવા દીધું છે. તો તમે આ રીતે પણ સક્કરિયા તાવડીમાં શેકી શકો છો. અને જો તમારી પાસે તાવડી ઘરમાં ન વપરાશ હોય તો તમે આ રીતે લોઢી રાખી અને આ જ રીતથી તમે અહીંયા સક્કરિયા ગોઠવી એની માથે તપેલી ઢાંકી અને એ જ રીતે તમે ધીમી આંચ ઉપર સરસ શેકી શકો સક્કરિયા. તો આ તપેલીને છે ને આપણે ખોલી લઈએ. હવે છે ને આપણે છરીથી ચેક કરી લઈએ. તો એકદમ સરસ શેકાઈ ગયા છે. જો બધા સક્કરિયા આપણા સરસ શેકાઈ ગયા છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. આ સક્કરિયાને છે ને આપણે પ્લેટમાં લઈ લઈશું.
અને છે ને આપણે ઠંડા કરવા રાખીએ. જો આપણા સકરિયા એકદમ સરસ શેકાઈ જાય છે. આ રીતે સકરિયા તમે શેકશો ને તો 1 કિલો સકરિયા તમે લીધા હશે ને તો પણ ઓછા પડશે અને એટલા સરસ ખાવામાં મીઠા લાગશે. એકદમ સરસ શેકાઈ ગયા છે આપણા સકરિયા. અને આ તાવડીમાં શેકાય એની મીઠાશ જ અલગ હોય. જો આ રીતે આપણે છાલ ઉતારીને ખાઈ શકાય અને તમે છાલવાળા ખાશો તો પણ એટલા મીઠા લાગશે આ સકરિયા. તો એકદમ સરસ પોચા થઈ ગયા છે ને. જો મારી આ સકરિયા શેકેલાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મને કોમેન્ટ કરીને કહેજો કે તમે કઈ રીતે સકરિયા શેકો છો. જો મારી રીતે શેકો તો બહુ સરસ શેકાય. તમે